આજે તમને દેખાય છે ને એ હમણાં તાજું પડેલું છે હો ભાઈ. જે અવાજ આવ્યો હતો ને, વાહ ભાઈ વાહ, જાજા દિવસ પછી દૂધગંગાના દર્શન થયા હો ભાઈ. મસ્ત મજાનું વાતાવરણ થયું ને એટલા માટે. આ કેટલી પ્લેટો પડી છે જો ખાલી તમે એમને. આ તો મેં હજી તો સાજી ખરી લઈ લીધી હું પછી વિડીયો બનાવું. બહુ બધી ભાઈ આપણા ગુજરાતી ફેમિલી આવશે, બહુ બધી પ્યાર આપે છે. હકીકત હું ડેલી એક જ વિડીયોમાં કહું છું કે બહુ પ્યાર આપે છે. પણ હકીકત આપણે ગુજરાતી ફેમિલી આવે ને તો કંઈક અલગ જ એનર્જી આવે, મજા જ આવી જાય મળવાની, હે ને. કઈ ના થોડીક સાફ સફાઈ કરી નાખું એટલે બેઠી શકે. કેમ છો કાકા, મજામાં? આપણે ક્યાંના છો? ગાંધીનગર. આપણે ગાંધીનગરના એક ફેમિલી આવેલા. તમારી ફેમિલી ક્યાં છે આખી? હેલો, જય શ્રી કેદાર. કેમ છો, મજામાં બેન? દર્શન થઈ ગયા? અરે વાહ વાહ વાહ. હવે તો નીચે જતા હશે ને? કાંઈ વાંધો નહીં. આ લોકો આપણી પાસે આવ્યા હતા, ચા નાસ્તો કર્યો છે, હવે નીચે જાય છે. થેન્ક યુ સો મચ આવવા માટે. અને મળશું ક્યારેક ગાંધીનગરમાં. જરૂર જરૂર. જય શ્રી રામ. અને આપણે ક્યાંના છો બધા? આ બધા માંડવી કચ્છના. આપણે બધા ભેગા જ છો માંડવી કચ્છના. અને આપણે ક્યાંના છો? આપણે વલસાડના. તમે? મોરબી. બધા તમે સાથે છો? અલગ અલગ? અચ્છા. હે? આ બધા ભાઈ આવેલા છે. થેન્ક યુ સો મચ આવવા માટે. મસ્ત મજાના નાસ્તો કરો. આ લોકો તો પરાઠા મેગી છે. જીતુભાઈ કેમ છો, મજામાં? ચા બરાબર છે? પાક્કું? અરે વાહ વાહ. પીધી નથી તો કેમ ખબર પડી? અચ્છા હા, તમે પીધી છે નહીં? બાકી બરાબર છે ને બધું? થેન્ક યુ સો મચ, થેન્ક યુ. તમે રહી ગયા હતા ને, લ્યો. આપણે ક્યાં ના છો? કડકતી નોટે આપી દીધી. કેટલી તમારી ચા છે? 3 ચા છે ભાઈ. 3 ચા ના પણ વાળી લો. થેન્ક યુ સો મચ આવવા માટે. થેન્ક યુ. મેં આવી ગયા, તમે રહી ગયા હતા નહીં? આપણે બધા ક્યાં ના છો? આપણે બધા મોરબીના જ છે. થેન્ક યુ સો મચ વિઝિટ કરવા માટે. થેન્ક યુ. પાછી ભાઈ હું ચા બનાવું છું. સવારના જ લગભગ ચા બંધ જ નથી અમારે. કેમ છો, મજામાં? આપણે ક્યાંના છો? હજી એક ફેમિલી આવી જશે ડીસાના. એમ તો બહુ બધી સવારના આવે છે. અને આપણે અહીંયા આપણે ડીસાને પણ એક ફેમિલી આવેલા છે. થેન્ક યુ સો મચ આવવા માટે. અને તમે કેટલા મેમ્બર છો? નીચે વહી ગયા છે ને એ લોકો. હા હા. ને આ લોકો આવ્યા છે આપણી પાસે ચા પીવા માટે. અને આપણે ક્યાંના છો? વાપી. હા, વાપીના પણ આપણે ભાઈઓ આવેલા છે. થેન્ક યુ સો મચ આવવા માટે. થેન્ક યુ. અને અપડેટ બરાબર જોઉં છો ને, મતલબ આવે છે ને બરાબર? થેન્ક યુ સો મચ, થેન્ક યુ. અપડેટના લીધે આવે છે એટલે બહુ પ્રાઉડ ફીલ થાય કે આપણે અપડેટ નથી આવે છે અને હેલ્પફુલ થાય છે વસ્તુ. તો થેન્ક યુ સો મચ આવવા માટે. અને હજી જો વરસાદ ચાલુ છે, સવારનો કન્ટિન્યુ ચાલુ છે વરસાદ. ભાઈ આજે છે ને ચા બનાવવાનું બંધ જ નથી થયું. બીકોઝ એનું કારણ શું છે ખબર? આપણા ગુજરાતી ફેમિલી. કેમ છો ભાઈ? આપણે ક્યાં ના છો? આપણે મુંબઈ. ને કચ્છના કોણ છે? તમે જ છો? ઓકે, થેન્ક. અને હજી નીચેથી જાઓ, ઉપર જ જાવ છો ને બધાય? તમારા દર્શન થઈ ગયા? તમે નીચે જાઓ છો, તમે ઉપર જાઓ છો. બધા થાકી ગયા એટલે હાલીને જ આવ્યા છે પૂરા બધા. અને થેન્ક યુ સો મચ આવવા માટે. કેન્ટીને આ લોકો ચા પીધી. અને ઉપર હવે જાવ છો ને, કઈ વાંધો નહીં, આરામથી જાઓ, મસ્ત મજાના. ધ્યાન રાખજો ને. ને તમે પણ હવે નીચે જાઓ, ધ્યાન રાખજો કેરફુલી. કાલે એક ડેથ બોડી મળી છે નીચેથી, મતલબ પથ્થર પડ્યો છે. આગળ જ મેં વિડીયો જોયો એ. તો ધ્યાન રાખજો ને. બાકી જય શ્રી કેદાર. સવારનો વરસાદ યાર ચાલુ ને ચાલુ જ છે. તમે નહીં માનો, મેં સવારનું મોઢું નથી ધોયું. અત્યારે મોઢું જોયું છે મેં. અને અત્યારે તો ચાર્જ નહીં લેવાયો હતો, ફોનમાં ચાર્જ નથી હતી. હું આપણે ગુજરાતી ફેમિલી આવતા વિડીયો બનાવતા હોય ને એટલા માટે. બાકી આવો કંઈક હાલત છે અત્યારે આપણા ટેન્ટની ને કેદાર ઘાટીના વાતાવરણની. તો હવે આપણે જઈએ કેન્ટીને. હા, ને ત્યાં પણ બહુ બધી ગુજરાતી આપણા છે, એમને મળીએ. આરામથી જજો, ધ્યાન રાખજો. જય શ્રી કેદાર. નીચે જાવ છો ને? દર્શન થઈ ગયા ને? કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખજો ને, આરામથી જજો. ક્યાંના છો આપણે? આપણે વલસાડના ભાઈઓ આવેલા હતા. કાલે આવ્યા હતા ને? વાંધો નહીં ભાઈ, ચા પીવા આવ્યા હતા. મસ્ત મજાના ચા પીને હવે નીચે જાય છે. આરામથી જજો ને, ધ્યાન રાખજો. લ્યો, જય શ્રી કેદાર. અત્યારે ફરીવાર મેગી બનાવી રાખી છે આપણે. અને અમારા ભાઈ પરાઠા બનાવે છે. પાછા ભાઈઓ આવી ગયા ભાઈ. જય શ્રી કેદાર. આપણા ભાઈઓ આવેલા છે એના માટેની ખીચડી સવારમાં જે આપણે બનાવી હતી ને એ જ ફરીવાર હશે. એમાંથી ભાઈને આપવાની છે. તો અડધી હજી છે, તો ભાઈને ખવડાવી દઈએ ખીચડી. હે, તમારે મેગી પણ બને છે તમારે? ખીચડી હાલ છે. જો બીજો પણ સામે જ ઓર્ડર આવી ગયો. તો લગભગ હવે થાય કંઈ ખબર નહીં, જોઈએ કે નહીં. 4 પ્લેટ 5 પ્લેટ હો જાયગી? હો જાયગી, થઈ જશે 5 પ્લેટ. અત્યારે આવ્યો તો હું પાછળની સાઈડ આ નજારો જોવા માટે. આજે તમને દેખાય છે ને એ હમણાં તાજું પડેલું છે હો ભાઈ. જે અવાજ આવ્યો હતો ને ખતરનાક આવ્યો હતો. હું અહીંયા નહીં જાય, મને બીક લાગે છે કેમ કે અત્યારે વરસાદ ચાલુ છે ને તો સ્લીપ થવાનો ચાન્સ રહેશે. પણ આ જે નજારો દેખાય ને, આજે દેખાય છે ને તમને, એ હમણાં તાજું પડેલું છે. પેલા એટલું નહોતું, ખાલી એટલામાં એક નોર્મલ એટલું હતું. આ તાજું છે, દેખાય ને જોઈ. એટલે હાલ ટૂંક સમયમાં ઓલી પણ પડી જાય પહાડી ભાઈ સાહેબ. બાકી નીચેના વેધરની વાત કરું ને તો
તો થોડુંક એવું મસ્ત મજાનું છે. નીચે મને એમ છે કે વરસાદ નહીં હોય એટલું ખુલ્લું છે, તડકો છે બરાબરનો. બાકી આગળ જે અહીં દ્રશ્ય દેખાણું હતું ને ભાઈ સાહેબ, જે તડકો પડે છે, વરસાદ પણ ચાલુ છે, દેખે તમને ને મસ્ત મજાનો નજારો છે યાર. ઉપરની સાઈડ તો તડકો છે, અહીંયા જો આ તડકો છે. ઉપર કેદાર ઘાટી પણ ખુલ્લે છે. વાહ ભાઈ વાહ, શું વાતાવરણ થતું જાય છે. આ જો તો ખરા તમારી નજારે. એના ઘોડા જો સામાન લઈને આવે છે, દેખાય તમને? ઘોડા નથી, ખચ્ચર છે, સોરી. ડીંગડીંગ ડીંગડીંગ ડીંગડીંગ. હવે અત્યારે જાય છે આપણે મંદિર સાઈડ અને બંધ કરી દઈએ આપણે, પેલા નીચે પાડી દઈએ અને પછી ભાગીએ મંદિર સાઈડ. ઓહ માય ગોડ, આટલું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું ને વાત ના પૂછો. અને અત્યારે જાય છે આપણે મંદિર સાઈડ મસ્ત મજાના દર્શન કરવા માટે. એટલે દર્શન તો કરશું, ફટાફટ રિટર્ન થાવ, કેમ કે આવું મોસમ માન મળ્યું કેટલા દિવસ પછી. તો થોડોક આટાફેરા કરીએ ને. તમે જોઈ શકો છો યાત્રાના હાલ એટલે કે યાત્રા જ નથી યાર, ઉપરનું મસ્ત મોસમ થઈ ગયો ભાઈ. વાહ ભાઈ વાહ, જાજા દિવસ પછી દૂધગંગાના દર્શન થયા. હો ભાઈ, મસ્ત મજાનું વાતાવરણ થયું ને એટલા માટે. આમથી નદી આવે છે પણ એટલું બધું ડોળું આવે છે, ગ્લેશિયરનું પાણી છે. બાબા ભૈરવ કી ગયા, જય હો બાબા ભૈરવ કી. અને હવે તમને મંદિરના પણ હમણાં દર્શન કરાવી દઈશું મસ્ત મજાના. આ છોકરી જો હેલિકોપ્ટર સાથે ફોટો પડે. હા ભાઈ વાહ. બાબાના દર્શન ભાઈ ભાઈ કેટલું મસ્ત લાગે. આજ મોસમ સાફ એટલે કેટલું મસ્ત લાગે હે મંદિર. કરી લ્યો મસ્ત મજાના દર્શન. અને અહીંથી જ કરી લ્યો બાબા ભૈરવના પણ દર્શન. જય હો બાબા ભૈરવ. અને યાત્રાળુની વાત કરું તો જો યાત્રાળુ ઠીકઠાક છે, એટલા બધી નથી. હવે આજે પણ યાત્રા ખુલી ને એટલે એટલા દેખાણા, બાકી એટલા નતા.